વેજીટેબલ ચીલા એક ફૂલ મીલ ફૂડ. ફૂલ મીલ ફૂડ એટલે કે જેની અંદર ખોરાકના તમામ પદાર્થો મળે. ખોરાકના પદાર્થો એટલે કે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. તો ચીલાની અંદર આપણે એ બધી જ વસ્તુઓ મળે છે. આ ચીલા આપણે સરગવાના પાન, મેથીના પાન અને ધાણાના પાન એ બધામાંથી બનાવી શકીએ છીએ. અને બીજી કઈ કઈ વસ્તુઓ પડે એ હું તમને આ વિડીયામાં શીખવાડીશ. થેન્ક યુ. રાતની બચેલી ખીચડી, છાશ, ટમેટા, કોબી, ડુંગળી, લીલા મરચાં, ધાણા, સરગવાના પાન અને મેથી, ગમે બધામાંથી કોઈ પણ વસ્તુ આમાં નાખી શકાય. ઢોકળાનો લોટ, બેસન, 3 ચમચા બેસન, જીરું, લાલ મરચું, હળદર, હિંગ, મીઠું, સબરસ. આમાં લમ્સ ન પડે એટલે પહેલાં એને પાણી નાખ્યા વગર હલાવી નાખવાનું છે. 5 ચમચી સોડા, અને સોડા નાખ્યા બાદ એની ઉપર આપણે પાણી નાખશું. હવે એને મિક્સ કરશું. સાઈડમાં તેલ ઘી મિક્સમાં આપણે રેડીશું. અને આપણે નીચે થોડું પાકી ગયું છે કે નહીં જરા જોશું. બસ આ પાકું આવ્યું છે. હા, કાચું હશે તો આ પલટી નહીં મારી શકે. તમે જોઈ શકો છો. હું ઉઠલાવતી હું. અગેન આ એક ફૂલ મીલ ફૂડ છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ બધું જ મળે છે. કાર્બોહાઈડ્રેટ મળશે ખીચડી અને ભાતમાંથી, ચોખામાંથી. પછી પ્રોટીન મળશે ચણાના લોટમાંથી. મિનરલ્સ અને વિટામિન્સ મળશે વેજીટેબલ્સમાંથી. બીજો ચલ્લો ઉતારવા માટે તવાને ઠંડો કરવો પડે, જેથી કરીને નીચે ચોંટી ના જાય. વેજીટેબલ્સને હજી નાના ટુકડા કરીએ તો વધારે સારું ખીરું પાથરી શકાય, પણ થોડાક મોટા ટુકડા કરી નાખ્યા છે. સાઈડમાંથી તેલ રેડવાનું. તૈયાર છે ચીલા વિથ રાજસ્થાની લસણની ચટણી, વઘાર કરેલી.